હેલો ફ્રેન્ડ્સ, માશા એડ્યુ વર્લ્ડમાં આપનું સ્વાગત છે. અચ્છા, ગણિતનો પાઠ કેવો હોય? આમ તો ચોપડીઓ અને આંકડાઓથી ભરેલો, ખરું ને? પણ શું થાય જો ગણિતનો પાઠ એક મજાની રોડ ટ્રીપ બની જાય? આજે આપણે ગુજરાતના પહેલા ધોરણના એક એવા જ પાઠને સમજવાના છીએ જે ગણિત જેવા વિષયને એક યાદગાર સાહસમાં ફેરવી નાખે છે. ક્યારેય વિચાર્યું છે કે 6 વર્ષના બાળકને અંતર કે ક્ષમતા જેવી અઘરી વાતો કેવી રીતે સમજાવવી? આપણા માટે તો આ શબ્દો બહુ સહેલા છે, પણ નાના બાળકો માટે એ બધું સમજવું ખૂબ જ અઘરું હોઈ શકે છે. આ પાક આ જ મુશ્કેલીનો એક ખૂબ જ સરસ ઉપાય બતાવે છે. અને એ ઉપાય છે એક વાર્તા. ચાલો મળીએ આકાશ, જતન અને સંજનાને. એમના માટે આ કોઈ ગણિતનો ક્લાસ નથી, પણ સ્કૂલમાંથી એક મજાનો પ્રવાસ છે. એમની બસ ઉપડી રહી છે અને બસ આ સાથે જ એમની શીખવાની સફર પણ શરૂ થાય છે. તો સફરનો પહેલો તબક્કો છે કદ અને માપને સમજવાનો. અને આ શરૂઆત ક્યાંથી થાય છે ખબર છે? બસની બારીમાંથી જ. એમની આસપાસની દુનિયા જ એમનો ક્લાસરૂમ બની જાય છે. તો સૌથી પહેલો કોન્સેપ્ટ જે શીખવવામાં આવે છે એ છે ઊંચાઈ. ઊંચું અને નીચું. આ બે સાવ સાદા શબ્દો બાળકોને પોતાની આસપાસની દુનિયાને માપવા અને સરખાવવા માટેના પહેલા ઓજાર બને છે. પણ અહીંયા વાત ખાલી શબ્દો શીખવાની નથી, એને તરત જ વાપરવાની છે. શિક્ષક બાળકોને પૂછે છે, જુઓ તો, સૌથી ઊંચું ઝાડ કયું દેખાય છે? અથવા શું લાગે છે, ઊંટ કૂતરા કરતાં ઊંચો છે? બસ આમ કરતાં કરતાં શીખવાની આખી પ્રક્રિયા એક રમત બની જાય છે. અને ઊંચું એટલે કેટલું ઊંચું હોઈ શકે એ સમજાવવા માટે તો એક જબરદસ્ત ઉદાહરણ અપાયું છે. ગુજરાતનો સૌથી ઊંચો પર્વત ગિરનાર, એના પર ચડવા માટે 10,000 પગથિયા છે. વિચાર તો કરો. આ એક આંકડો ઊંચાઈની આખી વાતને એકદમ નક્કર અને યાદગાર બનાવી દે છે. તો આ બધી પ્રવૃત્તિ પાછળનો મુખ્ય આઈડિયા શું છે? એ બહુ જ સરળ પણ ખૂબ જ દમદાર છે. ગણિતના અઘરા વિચારોને બાળકની આસપાસ દેખાતી દુનિયા સાથે જોડી દો. જ્યારે ગણિત ચોપડીમાંથી બહાર આવીને હકીકતમાં દેખાવા લાગે, ત્યારે એ આપોઆપ સમજાઈ જાય છે. હવે આવે છે બીજો તબક્કો, એક પ્રેક્ટિકલ બ્રેક. પ્રવાસ હવે એક એવી જગ્યાએ રોકાય છે જ્યાં માપવા માટે કોઈ ફૂટપટ્ટી નથી, પણ બાળકો પોતાના જ હાથ પગનો ઉપયોગ કરવાના છે. અહીં બિનપ્રમાણિત એકમોની વાત આવે છે, એટલે કે માપવા માટે વેંત, આંગળીઓ કે પછી પગલાં જેવી વસ્તુઓનો ઉપયોગ કરવો. આનાથી બાળકો શીખે છે કે માપવા માટેનું સૌથી પહેલું સાધન તો એમનું પોતાનું શરીર જ છે. આ વાતને સમજવા માટે સંગીતા અને આકાશ એક નાનકડો પુલ પાર કરે છે. સંગીતા પુલ માપે છે અને કહે છે, અરે આ તો 10 પગલાં લાંબો છે. પણ જ્યારે આકાશ એ જ પુલ માપે છે, ત્યારે એને તો ખાલી 6 જ પગલાં લાગે છે. એક જ પુલ, પણ માપ બે અલગ અલગ. અને અહીંયા જ પાઠનો સૌથી અગત્યનો સવાલ આવે છે. એક જ પુલ માટે બંનેને અલગ અલગ જવાબ કેમ મળ્યા? આ સવાલ બાળકોને વિચારતા કરી મૂકે છે, અને આ જ વિચાર એમને એક ઊંડી સમજ તરફ લઈ જાય છે. આ નાનકડી પ્રવૃત્તિનો બોધપાઠ બહુ મોટો છે. બાળકો પોતાની જાતે જ સમજી જાય છે કે બધાના પગલાં તો અલગ અલગ હોય, એટલે જ આપણને એવા માપની જરૂર પડે જે બધા માટે એક સરખું હોય, જેમ કે સેન્ટીમીટર અને મીટર. પ્રમાણભૂત એકમોની જરૂરિયાત એ લોકો જાતે જ શોધી કાઢે છે. ત્રીજો તબક્કો, જંગલ સફારી. ચાલો, હવે આપણો પ્રવાસ જંગલમાં પ્રવેશે છે, જ્યાં વસ્તુઓની એકબીજા સાથે સરખામણી કરીને નવા સંબંધો સમજવામાં આવશે. જંગલમાં તો દરેક દ્રશ્ય એક નવો પાઠ છે. જુઓ, ગાય ઝાડની નજીક છે, પણ પેલું હરણ તો કેટલું દૂર છે. વડની કેટલીક વળવાઈઓ એકદમ લાંબી છે, તો કેટલીક સાવ ટૂંકી. એક ઝાડનું થડ જાડું છે, તો બીજાનું પાતળું. અહીંયા શબ્દો ગોખવાના નથી, પણ એને વાસ્તવિક દુનિયામાં અનુભવવાના છે. ચોથો તબક્કો, હવે આવે છે અંતિમ ખ્યાલો. પ્રવાસના છેલ્લા સ્ટોપ પર રમતગમત દ્વારા વજન અને ક્ષમતા જેવા મહત્વના સિદ્ધાંતો શીખવવામાં આવે છે. હવે વારો છે વજન સમજવાનો. કોઈ વસ્તુ ભારે કેમ હોય છે અને કોઈ વસ્તુ હલકી કેમ હોય છે, આ સમજવા માટે પાઠમાં 2 વિરોધી શબ્દોનો ઉપયોગ થાય છે. અને આ કોન્સેપ્ટને સમજાવવા માટે કોઈ મોટા સાધનની જરૂર નથી, બસ એક ચીચવો જ પૂરતો છે. જ્યારે જતન અને એની બહેન રમવા બેસે છે, ત્યારે એક મજાની વાત બને છે. જતનનો છેડો તો હંમેશા નીચે જ રહે છે. અને ફરીથી પાઠ એક સવાલ પૂછે છે, જતનનો ચીચવાનો છેડો નીચે કેમ રહે છે? જવાબ,
બાળકો જાતે જ શોધી કાઢે છે કારણ કે જતન તેની બહેન કરતાં ભારે છે. બસ આ એક સાદી રમતમાં વજનનો આખો સિદ્ધાંત સ્પષ્ટ થઈ જાય છે. અને હવે અંતિમ કોન્સેપ્ટ ક્ષમતા. એને શીખવવા માટે તો ક્લાસરૂમ એક મેદાન બની જાય છે અને શરૂ થાય છે એક મજેદાર રિલે રેસ. કોણ ડોલ સૌથી પહેલા ભરશે? દરેક ટીમ અલગ અલગ વાસણનો ઉપયોગ કરે છે. કોઈ કપ, કોઈ વાટકી તો કોઈ જગ. આ રમતથી બાળકો શું શીખે છે કે જે વાસણની ક્ષમતા વધુ હોય, જેમ કે જગ, એ ડોલને ઓછા ફેરામાં ભરી દે છે, જ્યારે ખોબા જેવા નાના પાત્રથી તો બહુ વાર લાગે છે. પાંચમો અને છેલ્લો તબક્કો નિષ્કર્ષ. તો આ આખા અનોખા પ્રવાસમાંથી આપણને શું શીખવા મળ્યું? ચાલો આ વાર્તા આધારિત શિક્ષણનો સાર સમજીએ. આ પ્રવાસનો સૌથી મોટો બોધપાઠ એ છે કે શીખવાની શ્રેષ્ઠ રીત વાર્તા છે. જ્યારે ગણિતના નિયમોને એક રસપ્રદ વાર્તામાં વણી લેવામાં આવે ત્યારે એ બોજ નથી રહેતું. બાળકો નિયમો ગોખતા નથી, પણ એક આખો અનુભવ જીવે છે, જે હંમેશા યાદ રહી જાય છે. આખરે આ પદ્ધતિ એટલા માટે જ સફળ છે. એણે ગણિતના અઘરા આંકડા અને માપને ઉકેલવાના કોયડાઓ અને સાથે મળીને ઘરેલા અનુભવોની એક શ્રેણીમાં ફેરવી દીધું. દરેક કોન્સેપ્ટ એક જીત બની જાય છે અને આ જીતનો અનુભવ હંમેશા યાદ રહે છે. આ આખું વિશ્લેષણ આપણને એક સવાલ સાથે છોડી જાય છે. શું થાય જો દરેક પાઠ આવું જ એક સાહસ બની જાય? કલ્પના કરો કે ઇતિહાસનો પાઠ એક ટાઈમ ટ્રેવલ હોય અને વિજ્ઞાનનો પાઠ એક જાસૂસી મિશન. જો આવું થાય તો શિક્ષણ કેટલું જીવંત અને રોમાંચક બની શકે નહીં.